રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં ગઈકાલે બનેલી ઘટનામાં આગની જળમાં સેંકડો લોકો ભડતું થયા બાદ હાહાકાર મચી ગયા બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ અમરેલી શહેરમાં ફાયર ટીમ, પોલીસ, પીજીવીસીએલની સંયુક્ત ટીમો દ્વારા મોલ, સિનેમા સહિત પબ્લિક પરચકવાળા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી, વીજ લાઇન વગેરે બાબતો સેફટી મંજૂરી સહિતની ચકાસણી કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી સાંજ સુધીમાં ચાલશે અને શહેરના વિવિધ મોલ સહિત જગ્યાઓ પર ટીમો ચેકિંગ કરી રહ્યા છે। ફાયર જવાનો દ્વારા આગ કોઈ પણ કારણે મોલમાં લાગી હોય તો કેવી રીતે કંટ્રોલ કરી શકાય તેને લઈને ડેમો પણ કરી રહ્યા છે। બહારથી ઉપર સુધી પાણી ચલાવવામાં આવ્યું હતું। આમ ચેકિંગની કામગીરી કરતા સિનેમા મોલ ધારકોમાં ફફડાટ ફેલાયો છે। સાંજ સુધીના આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ચેકિંગ, વિવિધ બજારો, વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમરેલી ફાયર ઓફિસર SC ગઢવીએ કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી। હાલમાં અમરેલી શહેરમાં ગેમ ઝોન કાર્યરત હોય તો બે બાબતે ઇન્સ્પેક્શન કરવું, તેની સાથે મોલ, સિનેમા જેવી એક્ટિવિટી જ્યાં પબ્લિક વાળા વિસ્તારમાં ફાયર સેફટી પાવર લોડ શું છે, પીજીવીસીએલ પોલીસ સાથે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ફાયર સુવિધા સહિત બાબતે કાર્યરત છે। હાલ અંદર મોલને બધું આવરી લેવામાં આવ્યું છે। સાંજ સુધીમાં તમામ જગ્યા આવરી લેવામાં આવશે। અમરેલી ફાયર વિભાગ અવારનવાર ચેકિંગ કરતું આવ્યું છે। અમરેલી શહેરમાં કોલેજ તેમજ દુકાનો, કોમ્પ્લેક્સ સહિત જગ્યા ઉપર અગાઉ ચેકિંગ કરી ફાયર સાધનો બાબતે નોટિસ સહિત આપી અનેક કોમ્પ્લેક્સને સીલ મારવા સુધીની કાર્યવાહી પણ 1 વર્ષ પહેલા કરવામાં આવી હતી। તકેદારીના ભાગરૂપે ભૂતકાળમાં અમરેલી ફાયર ટીમો દ્વારા અનેક વખત કાર્યવાહી કરી હોવાના કારણે હાલ કોઈ બેદરકારી સામે આવી નથી। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હાલ રાજકોટમાં જે ઘટના બની ત્યારે હાલ અમરેલીમાં શું કાર્યવાહી કરવામાં આવી? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય તો તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ, સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી, જીબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ, પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ, અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું। અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે, થઈ ગયું છે? હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને આજ સાંજ સુધીની અંદર અમરેલીના આવા જેટલા પણ પબ્લિક મેળાવડાઓની જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતા હોય તેવી તમામ જગ્યાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે।